તો મિડલ ઈસ્ટમાં સતત 10 દિવસથી યુદ્ધની પરિસ્થિતિ છે અને તેના કારણે દેશમાં હવે ગેસનું સંકટ વધી રહ્યું છે। અમદાવાદમાં ગેસ એજન્સીઓ બહાર લાંબી કતારો જોવા મળી છે। રાંધણ ગેસનો સિલિન્ડર લેવા માટે લોકો ઉમટી રહ્યા છે। યુદ્ધના પગલે ગેસની કટોકટી સર્જાવાનો લોકોમાં ડર છે। ગેસ એજન્સીના મેનેજર નિત્યાન્દ્ર જોશીનું નિવેદન સામે આવ્યું છે। ગેસ એજન્સી પાસે 1.5 દિવસ સુધીનો જથ્થો હોવાનું મેનેજરનું કહેવું છે। તેમણે કહ્યું કે કંપની પાસે પણ 15 દિવસનો પૂરતો જથ્થો છે। ગ્રાહકોને વિનંતી છે કે સિલિન્ડરનો સ્ટોક ન કરે। હાલમાં અમારી પાસે તો પર્યાપ્ત જથ્થો છે। કંપની અમને બાટલા જેટલા જોઈએ એટલા અમને આપી જ રહી છે, પણ પબ્લિક સમજતી જ નથી। પબ્લિક અત્યારે પેનિક બુકિંગ સીધું કરી રહી છે, ના ભાઈ મને બાટલો આપો જ આપો। હવે જેને 2 બાટલા છે, જેને ચાલુ છે, એ પણ બાટલો અત્યારે બુકિંગ કરીને બાટલો લઈ જવા માગે છે, પણ અમે છતાં પણ કોઈને ના નથી પાડતા કે બુકિંગ કરી લો, બાટલો લઈ જાઓ। ભાઈ કોઈ પ્રકારની અછત છે નહીં અત્યારે અમારી પાસે, અને કંપની પાસે તો ઓલરેડી અત્યારે 15 દિવસ ઉપરનો સ્ટોક છે અમારી પાસે। બસ પબ્લિકને ખાલી એટલું જ કહું છું કે સાથ સહકારની તમારી જેવી અપેક્ષા છે। બને ત્યાં સુધી જેની પાસે બાટલા છે એ મહેરબાની કરીને બાટલાનો સ્ટોક ના કરશો અત્યારે, જેથી બીજા લોકોની બાટલા મળી શકે। બધાના ઘરમાં ચૂલા ચાલુ રહે, અમે એવું ઈચ્છીએ છીએ। પેનિક બુકિંગ કરીને મહેરબાની કરીને હુવાફુ ના કરશો, કારણ કે બફર આપણી પાસે દરેકે દરેક સ્ટોક છે અને ગવર્મેન્ટે એ પ્રમાણે વ્યવસ્થા કરી પણ રાખેલી છે। ઈરાન અને ઇઝરાયલ અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર અમદાવાદમાં જોવા મળી છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો જય જ્યોતિ ગેસ એજન્સીના, કે જ્યાં ગ્રાહકો રાંધણ ગેસનો સિલિન્ડર લેવા માટે ઉમટી પડ્યા છે। મહત્વનું છે કે સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ગેસની કોઈપણ પ્રકારની અછત નથી, પરંતુ ક્યાંક અસર સર્જાશે તેવી દહેશતના પગલે લોકો ગેસની બોટલ લેવા માટે ઉમટી પડ્યા છે। વાત કરીશું કેટલા કસ્ટમરો સાથે, શા માટે આવવાનું થયું? સર ગેસ લેવા માટે આવવાનું। એટલે શું છે, ગેસ તો સામાન્ય રીતે મળતો છે, ઘરે ડિલિવરી થતી હોય છે। હમણાં 4-5 દિવસ પહેલાં નોંધાયો છે, હજી બાટલો આવ્યો નથી। હવે અમારો ટાઈમ પૂરો થવા આવ્યો ગેસ બાટલાનો, બરાબર? હવે ના આવે તો પછી રાંધણ ગેસ રાંધવું છે નાથી। કોઈ ડર ખરો કે નહીં મળે બોટલ એવું? ના, અત્યારે તો સાહેબ જાહેરાત કરે છે ગવર્મેન્ટ કે ભાઈ મળશે બાટલા, એટલે અત્યારે કોઈ એવું ડર નથી, પણ હવે બાટલો જ નથી તો શું લેવા આવવું તો પડશે। ક્રાઇસિસ કદાચ થઈ જાય તો પછી શું કરીએ? દાદા કેમ આવવાનું થયું? બાટલો લેવા માટે છે। તો ઘરે નથી આવતી બોટલ સિલિન્ડર? ના, નથી આવી, નોંધાવવા માટે આવવું પડે। તો તમે જોયું કે આ એ ગ્રાહકો છે કે જે પોતાના રાંધણ ગેસનો સિલિન્ડર લેવા માટે એજન્સી પર પહોંચી ચૂક્યા છે। એજન્સી ધારકોનો એવો દાવો છે કે તેમની પાસે 1.5 દિવસનો પૂરતો સ્ટોક છે, ઉપરાંત કંપની પાસે પણ 15 દિવસનો સ્ટોક છે। જે પણ કોઈ ગ્રાહક રાંધણ ગેસનો સિલિન્ડર લેવા માટે આવ્યો છે તેમને પૂરતો રાંધણ ગેસનો સિલિન્ડર આપવામાં આવે છે તેવો દાવો આ એજન્સીના મેનેજર કરી રહ્યા છે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।